ડભોઈમાં વાજતે ગાજતે ડીજેના તાલે શ્રીજીની વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળી અને હીરાભાગોળ બહાર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવી। દુંડાળા દેવ વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના ભાદરવા ચોથથી ડભોઈ શહેર સહિત તાલુકામાં જુદા જુદા મંડળો દ્વારા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પ્રસ્થાપિત કર્યા બાદ 10 દિવસ સુધી દુઆદેર મોંઘેરું આતિથ્ય માણ્યું હતું। 10 દિવસ સેવા અર્ચના કરી ડીજેના તાલે નગરના રાજમાર્ગો પર વાજતે ગાજતે વિસર્જન યાત્રા નીકળી હતી। લોખંડી પોલીસ બંદોબસ્ત ફૂલોથી શ્રીજીનું સ્વાગત કરી પુષ્પવર્ષા કરાઈ હતી। ગણેશ મંદિરોએ અલી ગુલાબ ઉડાવવાને ત્યાગ કરી પુષ્પવર્ષાની પ્રશંસનીય પહેલ કરી હતી। વિસર્જન યાત્રામાં તમામ ગણપતિની મૂર્તિઓનું હીરાભાગોળ બહાર સુધરાઈ ગ્રાઉન્ડ ખાતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું। ગણપતિ યાત્રામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરન શાહ, હિતેશ કુમાર શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા વિશાલ શાહ, સોનલબેન કિશોરભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ સહિત વડોદરા જિલ્લા ડીએસપી તળાવની મુલાકાત લીધી હતી। સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી આકાશ પટેલ, ડભોઈ કેજી ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ ખડે પગે રહ્યો હતો। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આજે આ ગણપતિ સ્થાપનાના આખરી દિવસે ગણપતિ વિસર્જન નિમિત્તે ડભોઈ સ્થિત કૃત્રિમ તલાવની મુલાકાત લીધી છે અને તમામ વ્યવસ્થાઓનું અવલોકન પણ કરવામાં આવ્યું છે। ખૂબ સારી રીતેથી લોકો આજે અહીંયા ગણપતિ બાપાને વિદાય આપી રહ્યા છે અને તંત્ર દ્વારા વ્યવસ્થાઓના ભાગરૂપે નગરપાલિકાના ઓફિસર શ્રી, પોલીસમાંથી ડીવાયએસપી શ્રી અને પીઆઈ શ્રી બધા હાજર છે અને બહુ વ્યવસ્થિત રીતેથી લોકો અહીંયા ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે અને મોસમનું મિજાજ જોતા લોકોને ખૂબ મજા આવશે એવી રીતેની મને અપેક્ષા છે। જય હિન્દ, જય ભારત। જય ગણેશ। આજે ગણેશ મહોત્સવનો છેલ્લો દિવસ આનંદ ચતુર્વેદી। આજના દિવસે ગણેશ વિસર્જન આપ જોઈ શકો છો કે દર્ભાવતી નગરીમાં મોટા પ્રમાણમાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર આવ્યા છે અને આનંદ ઉલ્લાસથી ગણેશ વિસર્જનને ઉજવી રહ્યા છે। ગઈકાલે ઈદ ઉલ મિલાદનો પ્રસંગ હતો ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને કોમો પોતપોતાના તહેવારો ભાઈચારાથી અને આનંદ ઉલ્લાસથી ઉજવી રહ્યા છે। હું તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું। દર્ભાવતી નગરી હવે સંસ્કારી નગરી તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે અને એ ઓળખને આ 2 દિવસમાં ખૂબ જ પ્રસ્થાપિત થઈ છે કે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર ઈદે મિલાદનો પ્રસંગ પણ ઉજવવામાં આવ્યો છે અને ગણેશ મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો છે। આ જ રીતે આગળના તહેવારો પણ બધા જ કોમો ભેગા મળીને ભાઈચારાથી ઉજવે અને આપણે દર્ભાવતીનું ગૌરવ વધારે એ જ તમામ નગરજનો પાસે અપેક્ષા રાખું છું। સાથે વિઘ્નહર્તાને પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરીને દર્ભાવતી વિધાનસભાના વિકાસ જે આગળ વધી રહ્યો છે એમાં કોઈ વિઘ્ન ના આવે અને વિઘ્ન આવે તો એને દૂર કરવાની અમને શક્તિ આપજો।